ફાઇનલી રામદેવ બાબાના મસ્ત મજાના દર્શન કરી લીધા હતા અને હવે આપણે છે ને અહીંયા આગળ રણુજાની બજારો વિઝિટ કરવાની છે. તો ચાલો દર્શન કરી લઈ પેલા ભગવાનના. તો ચલો એકવાર જય બોલાઈ નાખશે આપણા. છોકરાએ મસ્ત મજાનો થેલો પેક કરીને ભણવા જઈ આવ્યા છે અને આપણા બસ એટલે કે તમામ હવાઈ જહાજો રહ્યા ને રેડી થઈ ગયા છે. અને બાપુ અત્યારે ક્યાં નીકળવાનું આપણે? રામદેવરા બોલો રામા પીરની જય હો. પણ એની પહેલા આપણે જવાનું છે ગુરુદ્વારા પંજાબ. બાપુ જેમ તમે એમ થામ જય ગુરુદેવ જય ગુરુદેવ. ચાલો ત્યારે અમે લોકો હવે છે ને માંગીલાલ કે છોલે કુલચે કરીને હરિદ્વારની અંદર એક ફેમસ છે એ જગ્યાએ છે ને છોલે કુલચે ખાવા નીકળ્યા. તો અમને લોકો છે ને અમારા ભાઈ શું નામ બકુલ મોદી બકુલભાઈ લઈ જાય વાળા સંદેશરી સ્ટુડિયો વાળા લાખની વાત એટલા બધા વખત નથી કરવાના તમે ઉડવા મળશે. તો અમને છે ને ભાઈ લઈ જાય રહ્યા હવે કે જેવા છોલે કુલચે ટેસ્ટ કરતા આવે. અને અમારા બ્લોગર દુનિયાના શહેનશાહ પ્રકાશભાઈ હરિઓમ હરિઓમ આણે તમને કેવા પસાડ્યા હતા અત્યારે? પૈસા આલો ને કાકા પૈસા આલો પ્રા કાકા પૈસા. ફેમસ આ છોલે કુલચે છે ને મસ્ત મજાના એ ખાવા આવી ગયા. અહીંયા સામે પાડો જાય છે અને આ મારી નાની એમથી પાડી છે જુઓ તમે. ચાલો ચાલ મારી બેન ચાલ. માંગીલાલના ફેમસ છોલે કુલચે છે ને એની અંદર લઈ આવે કંઈક દાળ આવે એ આલી છે. અમે અહીંયા છે ને કલાકથી ઊભા હતા માંડ દાળ આવી હજી તો હવે છોલે આવતા તો કેટલી વાર લાગશે ને કાંઈ ખબર આવે ને ત્યારે કરીએ કંટ્રોલ. અને પાણી પણ એનું કંઈક વીઆઈપી હોય આ ટાઈમ. અને ભાઈ ભીડ તો એટલી હોય ને અહીંયા આગળ ના પૂછો વાત. આખો દી પબ્લિકનો પબ્લિક એટલી પબ્લિક હોય ને કે અમે આવ્યા ત્યારે 4-5 હતા બેઠા ઘડી એની અંદર ફૂલ ટ્રાફિક થઈ ગયું. ચાલો તો ભાઈ આ દાળ ટ્રાય કરીએ. ફાઇનલી ભાઈ ટ્રીપ ખતમ ને થાક્યો હું ના પૂછો વાત. ફર્સ્ટ ક્લાસ ગુરુદ્વારા પહોંચીને ત્યાં સુધી હું અને મારો આ ભાઈબંધ બંને અહીંયા નીંદર કરી વાળશું. હજી એનામ તો થોડા જોશ દેખાઈ રહ્યા પણ આપણે ભાઈ ગરમીને મારે જરાય મેળ નથી. ગરમીથી હાલત ટાઈપ થઈ ગઈ. મસ્ત મજાનું સુઈ જઈશ. મજાના બસની અંદર 2 કલાક ગોલા ખાતા નીંદર પૂરી કરી વાળી. ત્યારબાદ આપણે કેટલા પહોંચ્યા હતા ખબર? અહીંયા આગળ નાનો અમથો બ્રેક આવ્યો હતો ત્યાં અને અહીંયા આગળ નાસ્તા પાણી કરવા રોકાઈ ગયા. તો ચાલો ચા પાણી કરી લઈએ. જોકે હું પીતો નથી પણ અત્યારે મગજના ભોંગળા થઈ ગયા ને એના માટે પી લે. આપણી સવારી પહોંચી ગઈ હતી પતિયાલા પેક બના કે નાચુંગા એટલે કે પતિયાલાની અંદર જ્યાંથી આપણે એક જોકે આગળ આવ્યા હતા ગુરુદ્વારાવાળા મંદિરે આવી ગયા ફાઇનલી. ને અહીંયા આગળ જમી કરી અને નીકળવાનું હોય તો કન્ટિન્યુ બને રહેજો. પહેલાં જઈએ જમવા અને આગળ શું માહોલ બને તમને બતાવો. મિત્રો ગુરુદ્વારા પુકાડ્યા ને અહીંયા આગળનો ભાઈ નજારો એટલે તો આવ અલગ જ છે. જોઈ લો તમે આગળ ભાઈ લાઇટિંગ જે છે ભાઈ મસ્ત મજાનું લાઇટિંગ છે અહીંયા આગળ. ગ્રીન ને મંદિર ત્યાં આગળ છે પરંતુ અમે પહેલાં જઈએ છીએ થોડાક પર્સનલ કામમાંથી. તો ચાલો એ ખતમ કરી અને જીમમાં પહોંચી જઈને આગળ શું માહોલ બને કન્ટિન્યુ. એને લોકેશન ઉપર આપણે મસ્ત મજાનું નાહી લીધું હતું ને હવે અહીંયા આગળ જઈને પાછું રાતા આવી આપણે નાસ્તા પાણી કરવા મસ્ત મજાનું આપણે જમી વાળું હતું ને અહીંયા આગળનો એ પણ નિયમ છે કે તમે લોકો અહીંયા જમવા બેસો ને તો થાળી એકદમ કોરી થવી જોઈએ. થાળીની અંદર કંઈ હોવું ના જોઈએ. આ લોકો ગેટેથી વળતા વાળીને પછી તમને મોકલો છે. બાપુ અહીંયા આગળ મસ્ત મજાના જીમમાં બેસી ગયા હતા. જુએ એટલું ચાલે નહીં જુએ એટલું રેસ્ટ ના થાવ. હવે ભાઈ આપણે આવતી સવાર પડવાની છે રામદેવરાની અંદર. તો અહીંયા આગળ છે ને આપણી મસ્ત મજાની બધી બસો રેડી થઈ ગઈ છે અને આ બધી બસો હવે અહીંયાથી નીકળવાની છે. તો ચાલો હવે છે ને સવારમાં પહેલાં રામદેવરા ભેગા થઈ જાય બાકી આપણી આ બસ છે એની અંદર રહી હોઈ જવાનું થાય છે કમ્પ્લીટ. કારણ કે કાલે સવાર ક્યાં પડવાની આપણી? રામદેવરા બોલો રામા પીરની જય.
વાગે તો તીર નકા જય રામ આપી. ચાલો નીકળતા હતા ને હું જેમનો પર્સનલી ભાઈબંધ છું ને મને આવે પ્રકાશભાઈ पाजी 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 ये है हमारे प्रकाश भाई. आप इधर आ जाओ. आप इनको कुछ पंजाबी में 10 इसलिए इसको समझ में आए. कुछ बोलो. कुछ बोलो. कुछ तो बोलो. मेरा दिल बैठा जा रहा है. कुछ तो बोलो इसको. कुछ बोल दो पाजी. कुछ तो बोलना पड़ेगा आपको प्लीज पाजी. एक शायरी बोल दो. पंजाबी में बोल दो. कि तेरे लिए पाजी मैं बोल रहा हूँ तुम सुनो ना. कि तेरे लिए चांद चड्डी लेके आओ. मैं बोल रहा हूँ ना कि तेरे लिए इस दुनिया की हर जंग में झेलूं. कि तेरे लिए इस दुनिया की हर जंग में झेलूं और जहाँ मेरी मर्जी पड़े वही तुझे पीलूं. वाह 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 पाजी बोलो वाह 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 तो बोलो. थैंक यू पाजी. कौन सा वाह? ये गलत बोला उसने. अबे आना कहिए तो तारा पाड़ेला कूचरो ने कहिए ना नहीं मिला है. में क्या बोलते हो कि आप कैसे हो तो आप क्या बोलते हो? સવારી નીકળી ગઈ હતી રામદેવરા બાજુ ને ટાઈમની વાત કરું કેટલા છે 9 વાગ્યા જેવા થઈ ગયા છે. તો ચાલો પોકી વહેલા તે પહેલા રામદેવરાના શું માહોલ બને છે કન્ટિન્યુ પંજાબમાંથી સીધા રાજસ્થાન ભગવાન થાય. શુભ પ્રભાતમ રાજસ્થાન. તો ભાઈ આજની સવાર પડી હતી આપણે રાજસ્થાનની અંદર ને આગળ બધા મસ્ત મજાના જમવા બેસી ગયા હતા અને હવે જ અહીંયા આગળ થયા ને રામદેવ બાબાના દર્શન કરવા જવાનું હોય રણુજા. જો કે આપણે અહીંયા જ છીએ અહીંયા નાવા ધોવા માટે રોકાયા હતા બધા મસ્ત મજાના નહીં અને અહીંયા આગળ જમવા બેસી ગયા છે. તો ચાલો જલ્દી જમી લઈ અને પછી નીકળે ફાઇનલ લોકેશન પર. ફાઇનલી મિત્રો આપણી એન્ટ્રી થઈ ગઈ હતી રામદેવના મંદિર જોડે એટલે કે રણુજાની અંદર ને અહીંયા આગળથી કંઈક આવો વ્યૂ છે બજારોમાંથી આપણે આમ સાઈડ લઈ લેવાના છે એટલે આપણા બાબાનું મંદિર આવી જશે. તો જય રામા ધણી આપણે લોકો છે ને મસ્ત મજાના દર્શન કરી આવે છે અને પછી શું માહોલ બને છે કન્ટિન્યુ. ભાઈ પહોંચી ગયા હતા રામદેવરા અને આડે દિવસે લાઈનમાં ઊભું રહેવું પડશે ને આપણે કોઈ દી નહોતું વિચાર્યું કારણ કે અહીંયા આગળ જુઓ તમે ખાલી બાબાના ઓરા હા અને તમે લોકોએ દર્શન કરી લો. બાય 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 બાય. તો ચાલો મંદિરની અંદર જઈને દર્શન કરતા આવી અને પછી નીકળીએ. ફાઇનલી રામદેવ બાબાના મસ્ત મજાના દર્શન કરી લીધા હતા અને હવે આપણે છે ને અહીંયા આગળ રણુજાની બજારો વિઝિટ કરવાની છે કઈ આગળ શું છે ને શું નથી. તો ચાલો જોતા આવી ત્યાં આગળ શું મળે છે વિઝિટ કરતા આવી અને ઘર વખરીનો સામાન હોય તો લેતા જ આવી. ભાઈ બસની અંદર છે ને પૂરા 38 કલાકનો સફર કાપ્યા બાદ આપણી એન્ટ્રી થઈ ગઈ હતી આપણા છે ને વાવથરાજની ધરા પર ને અહીંયા આગળ ભારતમાળા હાઈવે આપણે આવી ગયા હતા વાવથરાજવાળા. તો ચાલો હવે પહેલા ભગવાનનું એ ધરણીધર ઢીમા કારણ કે આપણે સૌ પ્રથમ પહેલા ઠાકર ભગવાનના દર્શન કરવા જવાનું છે અહીંયા આગળથી અને ત્યારબાદ નીકળવાનું છે આપણા ઘર તરફ ફાઇનલી એટલે કે પહોંચી જશું. અને ભાઈ અત્યારે ઉનાળાની ગરમીની અમે પાછી સ્લીપર હતી ને એટલે થોડું કમ્ફર્ટેબલ ન પણ નોન એસી હતી ને એના લીધે ગરમી છે ને માથામાં ચડી ગઈ બહુ કહેતા બહુ ગરમી લાગી અને ઉપર જતા પાછું સમજ્યા ને બુઢા લોકો ભેગા ટ્રીપમાં હોય એટલે એટલા દોડ ગાશે ને કોઈ લિમિટ જ નહીં હોય. ચાલો એડો આપણે છે ને હવે પહેલાં ધરણીધર ઢીમાવાળાના દર્શન કરી લઈ અને પછી આપણા ઘર તરફ નીકળી. ફાઇનલી મિત્રો છે ને આપણી વીઆઈપી એન્ટ્રી થઈ ગઈ હતી ધરણીધર ઢીમાની અંદર ને આગળ મસ્ત મજાની બધી બસો પાર્કિંગ થઈ ગઈ છે ને અહીંયા આગળ છે જમણવાર. તો ભાઈ કેવો રહ્યો સફર? ગરમ લાય અને ભાઈ એટલી ગરમી ચડી છે ને જો કે નોન એસીમાં હતા એટલે અને અહીંયા આગળ બધા હવે છે ને મણ આક્રમણ કરવા જઈ રહ્યા. તો ચાલો મિત્રો આપણે છે ને મસ્ત મજાના ધરણીધર ઢીમા ભગવાનના મંદિર આવી ગયા હતા. જુઓ તો અહીંયા આગળ ધરણીધર ભગવાનનું મંદિર છે ને અહીંયા આગળ મારા વકીલ સાહેબ બહુ સેવા આલી છે ધંધા તમારા તે ને બસ જલસા મજા આવી ગઈ ને આપણા ભાઈ શું નામ? ચિરાગભાઈ આપણને છે ને ભાઈ ફોલો અને સબસ્ક્રાઈબ બે કરો ને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ નરેશભાઈ આટલી સેવા આપવા બદલ આભાર. મળીએ ચલો અમે દર્શન કરતા હોય ભગત માણસ છું તમને તો ખબર છે. તો મિત્રો વાત જાણે એમ હતી કે અમે છે ને મસ્ત મજાના ધરણીધર ભગવાનના દર્શન કરીને અહીંયાથી નીકળ્યા હતા થોડાક દૂર પહોંચ્યા 500 મીટર જેવા પાછા અમારા આવી ગયા સિદ્ધાર્થભાઈ પોતે કે ફરી પાછા આવવાના અને બાપુનો હુકમ થાય ને સેવકો ના જાય એવું બને. જય હો પ્રકૃતિની ગોદમાં ને બાપુની શરણમાં વાત જ થાય એમ નથી. તો ચાલો દર્શન કરી લઈ પહેલા ભગવાનના. તો ચલો એકવાર જય બોલાવી નાખશે આપણા